હેલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા મેવાડા સ્વાદ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળો ચાલુ થઈ ગયો છે અને કેરીની સિઝન પણ આવી ગઈ છે. તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મેંગો કેકની રેસિપી. મિત્રો, ઓવન વગર જ આ કેક ઘરમાં એટલી સરસ અને સોફ્ટ બને છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો. તો સૌથી પહેલાં કેક બનાવવામાં આપણે અહીંયા આગળ મેંગો રસ લીધો છે. 1 કપ જેટલો મેંગો રસ લેવાનો છે. કોઈપણ તમે કેરી, પાકેલી કેરી ઉપયોગ કરી શકો છો. દળેલી ખાંડ લીધી છે. 1 કપ જેટલો મેંદો લીધો છે. રિફાઇન્ડ ઓઇલ લીધું છે. જો તમારી પાસે બટર હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઇલાયચી પાવડર લીધી છે. બદામ પિસ્તાની કતરણ છે. દ્રાક્ષ છે અને બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લીધો છે. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણી કેક એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી જેવી બનશે અને એકદમ સરળ રીતેથી બનાવવા જઈ રહી છું. તો એક બાઉલમાં સૌથી પહેલાં આપણે પાકેલી કોઈપણ કેરી તમને જે પણ ભાવતી હોય તે પાકેલી કેરી લેવાની છે. 1 બાઉલ જેટલો એનો રસ લઈ લેવાનો છે અને તમારી કેરી જેટલી સ્વીટ હોય એ પ્રમાણેની આની અંદર દળેલી ખાંડ ઉમેરવાની રહેશે. જો તમને વધારે સ્વીટ ભાવતી હોય કેક તો તમે ખાંડ થોડી વધારે પણ નાખી શકો છો, પરંતુ તમારે યાદ રાખવાનું દળેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો છે. દળેલી ખાંડ જો તમે ઉપયોગ કરશો તો ફટાફટ આપણી કેક બનીને તૈયાર થઈ જશે. આ બંને મિશ્રણને બરાબર રીતે મિક્સ કરવા માટે અહીંયા આગળ મેં બીટરનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે બીટર ન હોય તો તમે કોઈપણ ચમચાની મદદથી આને બરાબર રીતે હલાવી લેવાનું રહેશે. પણ જો તમારી પાસે બીટર હશે તો ફટાફટ આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. ખાંડ પણ એકદમ જલ્દી ઓગળી જશે. 10થી 15 મિનિટ સુધી તમારે આને આવી રીતે ફેંટવાનું છે. ત્યારબાદ તમારી ખાંડ ઓગળી જાય એટલે એની અંદર તમારે બટર અથવા કોઈપણ સાદું તેલ ઉમેરવાનું રહેશે, જેથી કરીને આપણી કેક એકદમ સોફ્ટ બને. તમારી પાસે કોઈપણ અનસોલ્ટેડ બટર હશે તો તમારે એને ઓગાળીને નાખવાનું રહેશે. અહીંયા આગળ મારી પાસે બટર ન હોવાથી મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આગળ બરાબર રીતે આને આવી રીતે ઉમેરી અને ફરીથી એક વખત બીટરથી ફેંટી લેવાનું છે. જ્યારે પણ તમે કોઈપણ કેક બનાવતા હો કે બિસ્કિટ કોઈપણ બેકિંગ આઇટમ બનાવતા હો ત્યારે ખાસ યાદ રાખવાનું દરેક મિશ્રણ ઉમેરતા જવાનું છે અને બરાબર રીતે મિક્સ થઈ જાય અને એ રીતે ઓગળી જાય એ રીતે એને બરાબર ફેંટતા રહેવાનું છે વચ્ચે વચ્ચે, જેથી કરીને બધું બરાબર રીતે મિક્સ થાય. હવે આની અંદર આપણે થોડું થોડું કરીને લોટ ઉમેરીશું. અહીંયા આગળ મેં મેદાનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે મેદો ન હોય તો તમે ઘઉંનો પણ લોટનો ઉપયોગ કરી શકો છો. તો આ લોટને બરાબર રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને થોડો થોડો લોટ ઉમેરતા જવાનું છે. ખાસ યાદ રાખવાનું બધો લોટ એકસાથે ઉમેરી નથી લેવાનો. આની અંદર મિશ્રણની અંદર જેટલો લોટ ઉમેરાશે તેમ તેમ તમારે વચ્ચે વચ્ચે આવી રીતે ફેંટતા રહેવાનું છે. લગભગ અડધો કલાક સુધી તમે આવી રીતે ફેંટશો એટલે તમે જોઈ શકો છો કેરીનો જે રસ હશે તેનો કલર પણ બદલાઈ જશે અને તમારો આ બેટર એકદમ થીક અને એકદમ વોલ્યુમવાળું દેખાશે. હવે આની અંદર 1 ચમચી જેટલો બેકિંગ સોડા અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરવાનો રહેશે. જો તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો તમારે ઈનો તમે ઉમેરી શકો છો. તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો પણ ઉમેરી શકો છો, જેથી કરીને આપણી કેક એકદમ સોફ્ટ બને. હવે આની અંદર સ્વાદ અનુસાર ઇલાયચી પાવડર ઉમેર્યો છે. ફરીથી મિશ્રણને બીટરથી અડધો કલાક સુધી મેં આવી રીતે ફેંટ્યું હતું. ખાસ યાદ રાખવાનું આ કેક સ્પોન્જી બનાવવા માટે આપણે વધારે ફેંટવું પડશે. હવે આપણે કેક બનાવવા માટે એક વાસણ, ઊંડું વાસણ લેવાનું છે. કોઈ પણ ઊંડું વાસણ હશે તે ચાલશે. નીચે આવી રીતે બટર પેપર મૂકી અને એને બટરથી કે તેલથી આવી રીતે તમારે ગ્રીસ કરી લેવાનું છે. ચારે બાજુથી બરાબર ગ્રીસ કરી અને આ વાસણમાં તમારે કેક બનાવવાની રહેશે. જેમ જેમ તમારી કેક ચડતી જશે તેમ તેમ આની અંદર સરસ ફૂલશે, એટલે તમારે ખાસ કરીને યાદ રાખવાનું ઊંડું વાસણ જ લેવાનું છે. હવે આવી રીતે મારી પાસે એક પેન છે ઊંડું. કોઈ પણ આવું ઊંડું પેન હશે તો ચાલશે. ફટાફટ બનીને કેક આની અંદર સરસ ઓવનની જેવી જ સરસ બને છે. તો તમે આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આવું વાસણ લીધા બાદ આપણે એને 10થી 15 મિનિટ સુધી આવી રીતે ગરમ કરવાનું છે, જેથી કરીને વાસણ ગરમ થઈ જાય તો મિશ્રણ ભરેલી તપેલી આપણે આની અંદર મૂકીશું તો ફટાફટ આપણી કેક ફૂલીને તૈયાર થઈ જશે.
હવે આવી રીતે કાંઠલો મૂકી અને ફરીથી 10 મિનિટ આવી રીતે એને ગરમ કરી લેવાનું છે. વાસણ ખાસ યાદ રાખવાનું, વાસણ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ, જેથી કરીને કેક તમારી સરસ ફૂલીને તૈયાર થઈ જાય. હવે આ ગરમ થઈ ગયું છે. વાસણની અંદર આપણે કેકને આવી રીતે એસેમ્બલ કરી દીધી છે અને ઉપરથી બદામ પિસ્તાની કતરણ પણ નાખી દીધી છે. લગભગ 45 મિનિટ બાદ આપણી આ કેક બનીને તૈયાર થઈ જશે. એને ફરીથી ઢાંકી લેવાનું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગે છે એ ચોક્કસથી કમેન્ટમાં કમેન્ટ કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી તમે જો ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો. નવી રેસીપી સાથે ફરીથી હું શ્વેતા મેવાડા આપની રજા લઉં છું. આવજો.